આનંદની વસ્તુ છે કે સાહેબ શ્રાવણ મહિનાની અંદર આવી રીતે ભજન ગાઓ અને ભજન ઉભાવો અને આવી રીતે શાંતિથી બેસવું એ પણ એક સેવાનો સેવા જ કહેવાય છે. ઘણા સાહેબ સંતો મહાનતોએ ભજનમાં સાખીમાં આપણને બહુ શિખામણ આપી ગયા છે સાહેબ. આપણે એકલો ભજન કરીએ સાહેબ કશું થશે નહીં. ભજન કરીએ કશું થશે. ગઈ વખત આપણે જે હતા લગભગ બીજા 3 સોમવારે તો નહીં પણ આપણે જઈ ફોન હતા ભાઈ જયમીન એ વખત કીધું કે સાહેબ રામ નામ સત્ય સાહેબ એ મારા પોતાના અનુભવ છે સાહેબ. જો આ ભાવમાં જો રામ નામ તમે નહીં ભજો મા બાપની સેવા નહીં હોય બાકી 84 લાખ જીવોમાં ફરવાની તૈયારી રાખવાની એકદમ 1000% એમાં કોઈ મનભેદ નહીં. મા બાપની સેવા નહીં હોય ઈશ્વરના નામનું બેલેન્સ નહીં હોય તો અને સાહેબ ઘણા બધા સંતો મહાનતો મહાપુરુષો એક સાહેબ નાની સાખીમાં સાહેબ આપણે શીખવાડી ગયા છે. નાની સાખી સાહેબ આપણને શીખવાડી ગયા છે. એક બે મિનિટ એક સાખી ખાલી આપણા એક દિવાલમાં ઉતરી જાય મન તો ઉતરી જાય સાહેબ અને તમારા આશીર્વાદથી સાહેબ મન તો સુપર થઈ ગયું લીલા લે તમારા બધાના આશીર્વાદથી મન તો મોજ આવી અને હું તો પ્રાર્થના કરતો તો મહારાજના કદોથી 5-6 વાર જો મારો મોડો ના લાવ્યો હોત તો મને સાચા ખોટાની ખબર ના પડે. અને ખરેખર સાહેબ પાછો વળગ આવ્યો અને આનંદ કરી સાહેબ અને સંતો મહાન તો સાહેબ એક સાહેબ વિડીયોમાં એક આપણને એક સમજણ આપી સાહેબ બાપુએ સમજવા જેવી વસ્તુ સાહેબ. અને સાહેબ આ ભાઈ જગાએ એક શેરનું વિડીયો કીધું સાહેબ કે મીરાભાઈ કહી ગયા સાહેબ તમે દાન કરશો પૂન કરશો ધર્મ કરશો સાહેબ આશ્રમો પહોંચશો મંદિરો પહોંચશો પણ કદી જો સુધી આત્મા નહીં ઓળખો સાહેબ ત્યાંથી સાહેબ તમારા ભવના ફેરા નહીં ચડે 1000% તમે સાહેબ ઈશ્વરની એવી લીલા સાહેબ ઈશ્વરની લીલા એકદમ અવળી છે લીલા. અત્યારે લોકો પૈસા પાસે દોડે તો પૈસા પાસે નહીં થાય ઈશ્વર પાસે દોડો અને માંગ તો એસી કરે માંગી મિલ જાય ભાઈ માંગ કરે તો એસી કરે મોટો બંગલા લાવે સંતો મહાન તો સાહેબ સાખીઓમાં પણ જયમીનભાઈ કીધું સાહેબ અને નાની સાખીઓમાં પણ સમજણ આવી જાય. રજ કણ તારા રજડ મરણ મોડે રજ કણ તારા રજડ મરણ મોડે હજી બાજી છે તારા હાથમાં માટી ચેત નરસુજે સાહેબ એક ભજનની અંદર તો દાસ ગોવિંદે આખું વર્ણન કરી દીધું. અમારા જયમીન શેરદાસ અમારે વડગામમાં જો આબુબાજુ આમંત્રણ વડગામમાં ઘોષણા કરીને ગામમાં પ્રોગ્રામ આમનું તો મજા આવશે સર. રાયમનજી તમે જે લોકો ભજન કરો છો વર્ષોથી એનો ફળ ભગવાન આજ નહીં તો કાલ નહીં તો પરમદાર પહોંચ પછી છે આપશે. તમે જે સંતોનું છે તે ઘણા ટાઈમથી સાહેબ ભજનનું મંડળી ચલાવો છે સાહેબ રામ નામ ચલાવો છે. રામ નામ છે બધું ખોટું સાહેબ. બાકી જો આપણા જીવનમાં રામ નામ નહીં હોય તો બધું ભૂલી જવાનું છે. તો સંતો સાહેબ ગોવિંદાસ એક ભજનમાં આખું વર્ણન કરી સાહેબ કે આવું થશે તો માટે સમજી જજો. એના માટે સાહેબ 10 ગોવિંદાસને આપણે યાદ કરીને ભજન ગાવા હોય હેજી સાને ભરે છે હે ગુમાનમાં હે અભિમાનમાં હે તારે લેવું ભાડાના કાનમાં
Hare